જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને સવારમાં અમે આવી જશે જો તારે અમારી જુવારમાં અમે આટો મારવા માટે. તો અમારી જુવાર જો મિત્રો સરસ મજાની હવે નીકળી જાય છે. સરસ મજાની નીકળી જાય છે. 80 થી 90% નીકળી જાય છે ને 10% હવે નીકળવાની બાકી રહેશે. અને જો મિત્રો આ ફેર વરસાદ જો થોડો મોડો થશે ને તો આપણે જુવાર પકવવાની છે, કારણ કે સરસ મજાનો પછી બિયારણ પણ થઈ જાય ને એના માટે પકવવાની છે આ જુવાર. તો અમારી જુવાર જો આવી કંઈક છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી સારી છે કે નહીં. ને જો મિત્રો અમારી વાડીના છેડે સરસ મજાનો થોર છે, અને એને જો સરસ મજાના ફીંડલા પણ પાકી જશે ને. આ ફીંડલા ખાવાથી લોહીના ટકા પણ વધે છે અને આપણા શરીર માટે પણ સારું છે, કારણ કે આમાં વિટામિન સી હોય છે ને શરીર માટે પણ બહુ ઉપયોગી છે. આ ફીંડલા ખાવાથી લોહીના ટકા અવશ્ય વધે છે અને લોહીનું પણ શુદ્ધિકરણ કરે છે. તો કોની વાડીએ છે એમને જરૂરથી જણાવજો, કારણ કે અમારા તો ઘણા બધા છે. ને અહીંયા સરસ મજાના જો 2 લીમડા પણ છે. અને હવે અમારે જવાનું છે, જો અમારું બકાલું છે ને તો ત્યાં તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તો જો મિત્રો ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે આ શેનું ઝાડ છે. તો આ ઝાડ છે ને એ અમારે કરમદાનું ઝાડ છે, અને આના આ ફળ પણ ખાઈ શકાય છે. અને આ ફળના જો શાક પણ બને છે, આનું અથાણું પણ બને છે. તો આ છે કરમદાનું ઝાડ, ને ઘણા બધા જોતા રહી એમાં ફળ આવી ગયું. ને અહીંયા જો સરસ મજાની લીંબુડી છે, એક અહીંયા ચીકુડી છે. આપણે અમે જવાનું છે બકાલું ને ત્યાં. તો જો મિત્રો આ છે મારું બકાલું. સરસ મજાની જો અમે ભીંડાની શીંખું પણ આવવા માંડી છે ને અમે 4-5 તાન તો ભીંડાનું શાક પણ બનાવેલું છે. અને અહીંયા છે ગવાર. તો ગવારનો પણ ઘણી બધી વાર ઉતારી વાર્યો છે ને હવે તો જો હીરો પડવા માંડ્યો છે, કારણ કે અત્યારે તાપ બહુ પડે છે અને લૂ ને એવું આવે છે ને તો ઘડીકમાં સુકાઈ જાય ને એના માટે જો પાણી આની પર જલ્દી આવે નહીં તો જો બરવા માંડ્યો છે ને પીરો પડી ગયો. ને અહીંયા છે સરસ મજાની ચોળી. તો હવે ચોળીમાં પણ જો ફાલ આવી ગયો છે, અને હવે લગભગ 4-5 દિવસમાં તો સરસ મજાનું ચોળીનું શાક બનાવવા રેડી ચોળી થઈ જાય છે. સરસ મજાનું શાક બનશે 4-5 દિવસમાં તમારે ઉતારી થઈ જશે. ઘણી બધી ચોળી પણ આવી જાય છે અને ફાલ પણ ઘણો બધો. અને અહીંયા મિત્રો જો અમે આ વાયુ તો બુલેટ ઘાસ છે, આ આગેતરું છે એ સરસ મજાનું જો થઈ ગયું છે. અને આ છે એ આમ કોટા ફૂટતા આવે છે. જો આ રીતે અમે કોટા બધા ફૂટતા આવે છે. અને અહીંયા છે અમારે કાકડી. આમાં ઘણી બધી સરસ મજાની કાકડી પણ આવવા માંડી છે. અમારે થવા માંડી છે કાકડી. અને અત્યારે સરસ મજાના જો સૂર્યનારાયણ ભગવાન પણ અમે દેખાઈ ગયા છે. અને સવારમાં જોવો મિત્રો આ વાડીનો નજારો કેવો સરસ મજાનો સુંદર લાગે છે. શાંત વાતાવરણ, પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે. મેન તો જો કૂતરાઓનો અવાજ સંભળાઈ રહ્યો. તો જો મિત્રો અત્યારે વાગી જશે હવે 9, અને ગાય ભેંસોને હવે પાવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું આવીશું હવે ગાય ભેંસોને એને પાવા માટે. તો જો અહીંયા લક્ષ્મી આ ભેંસ પણ ઊભી થઈ જશે, અને અહીંયા જશોદા પણ જો ઊભી થઈ જશે, કારણ કે હવે તરસી થઈ છે ને તો એને પાવાની છે. તો જો હવે આટા ફરવા માંડી છે ને તો આપણે હવે એને પાઈ લેવી. તો જો મિત્રો આપણે હવે જશોદાને લાવ્યા છીએ પાણી પાવા માટે.
પેલા આપણે આ જસોદાને પાણી પાઈ લેવી ને પછી ભેંસોને પાડીઓને એને પાઈશું. અને અહીંયા છે સરસ મજાના જો રાવણો તો નથી, જાંબુડી છે. તો એને પણ જો હવે ઘણો બધો ફાલ આવી ગયો છે. તો જો નાના નાના જાંબુડા પણ ખાવા માંડ્યા છે અહીંયા, અને ઘણો બધો કોળ પણ આવી જશે. ને આ છે અમારે પાણીનો ટાંકો. પાવર તો નથી એટલે અત્યારે જો ખાલી છે. અને પછી થોડુંક પાણી ભર્યું છે અને એમાં જો મિત્રો પાણી કેટલી બધી થાય. અને સરસ મજાનો પક્ષીનો માળો છે. એમાં જો 2 બચ્ચા છે એના. પાણી પાઈ લીધું, હવે એને બાંધી દેવી. તો જો મિત્રો જશોદા અમારી જાય છે ઘર તરફ. વંશના પપ્પા જો જ્યાં હતા દૂધ ભરવા, તો દૂધ ભરીને વિયા છે અત્યારે. અહીંયા અમારે વાડીમાં ઘણા બધા ઢેલ ને મોરલા ને એવું છે ને એક મોરે તો સરસ નાની કળા કરી છે. તો જો મિત્રો આ મોરે સરસ મજાની કળા કરી હતી. વાડીમાં આવ્યા છે મોર. તો કેટલા બધા છે મોર છે, ઢેલ છે. બધા ઉડી ગયા. મારા વંશને બહુ ગમે મોર, નહીં વંશ? નાની નાની સીમડી થઈ જશે, એમાં આવવાના છે આજે ઢોર ચારવા. માલધારી આવવાના છે, 10 વાગ્યા વાર આવશે. તો જો મિત્રો અમે 2-3 દિવસ પહેલા માલધારીને ચારવા માટે કીધું હતું, તો અત્યારે આવી જશે ચારવા માટે. એમને ગાયો અને ભેંસો ને એવું સરસ મજાનું સરે છે અત્યારે. તો અહીંયા સીમડી છે ને એમાં સરસ મજાની ગાય ને ભેંસ ને એ સરસ મજાનું ચારે છે. અહીંયા બધી સીમડી છે ને એને અત્યારે સારે છે. તો જો મિત્રો કાયમ સરસ છે ને તો સરસ મજાની સરસ છે, કારણ કે ઘણો બધો તડકો થઈ ગયો છે ને તો એમના માલ ભાગતા પણ નથી. અને સરસ મજાના જો ઊભા સરસ છે. અને અમારે તો જો છોડાવે ને તો અત્યારે પડામાં ઊભા જ ન રહે, કારણ કે તડકો લાગી જાય અને ભાગ જ કરે છે. એમને તો જો ભાગતા નથી ને શાંતિથી સરે છે. એમને કાયમ જો સરવા જાય ને તો એમને તો અલગ અલગ ઔષધિઓ ને એવું બધું પણ એમને જડી જાય, કારણ કે બધું અલગ અલગ ખડ ને એવું સરવા મળે ને એ માટે. તો અમારે આ બધી સીમડી આજે સારી દેવાની છે. અને પછી 2-3 દિવસ સારતો થશે, સારી રહે ને તો અમારે ખેડવાનું છે ને ખેડીને એમાં સાણિયું ખાતર ભરવાનું છે. અને પછી ચોમાસે અમારે એમાં મગફળી વાવવાની છે ને એ માટે. તો આ ભાઈ આવશે 2-3 દિવસ સારવા માટે.
ભેંસો થોડા બધા માલ છે. ભેંસો અને ગાયોની બધું છે. 2-3 દિવસ થશે ને તો બધું સરસ નાનું સરી જશે. પછી અમે 1 દિવસ ખેડી નાખશું ને પછી ખાતર ભરી દઈશું. તો ફાઇનલી મિત્રો આજે છે બીજો દિવસ ને અમે આવી ગયા છીએ અમારા કાકાને એની જાહેર વાઢવા માટે અને 2-3 પારિયા વાઢી પણ લીધા છે અહીંયા જો. અને આ છે અમારા 2 દેર જો એ આગળ જાય છે કારણ કે બહુ વાટે છે ને તો જો એ આગળ ને આગળ જાય છે. અને અહીંયા એમની પાછળ છે એવી ને હજુ તો ઘણી બધી જાહેર જો વાટવાની બાકી છે. તો જો મિત્રો 4-5 દિવસ પહેલા જાહેર બધી લણી હતી ને આજે વાઢે છે અને હું પણ આવી છું વાઢવા માટે અહીંયા. તો 2-3 હેડિયા જો મેં પોતાડી દીધા છે ને જો અમારે વાઢવાની શરૂઆત જ છે અહીંયા. જો બધા વાઢે છે, જેટલી વઢાય એટલી અમારે આજે વાઢી લેવાની છે ને તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે બપોરે અમારા કાકાની જાહેર વાટીને ગયા હતા અને પછી વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ મળ્યો નહોતો એટલે કાંઈ ઉતાર્યો નહોતો. અને અત્યારે પડી જશે સાંજ અને અત્યારે અમે ગાય ભેંસોને એને ધોઈ લીધા છે, નીણ પણ નાખી દીધી છે બધાને. આ ભેંસને ને જસોદાને બેને ધોઈ લીધા છે અને જો રજકો નાખ્યો છે જસોદાને. અમે ખોળ મેલીને દોવી છે જસોદાને અને પછી જો રજકો નાખ્યો છે. અને આ ભેંસને પણ વેલી દોઈ લીધી હતી એને પહેલાં રજકો નાખ્યો હતો ને અત્યારે નાખી છે અમે જુવાર, કારણ કે રજકો ખાઈ લીધો ને તો અમે જુવાર નાખી છે અને એને અમે ખોળ મેલીને દોવી છે. અહીંયા છે લક્ષ્મી, તો લક્ષ્મીને પણ જો દૂધ પાઈ લીધું છે ને અત્યારે ઊભી છે. જો લક્ષ્મી, અમે હજુ અમારી લક્ષ્મી 3 મહિનાની થઈ છે. કાયમ 2 આસણી મેં એને દૂધ પાવી છે અને 2 આસણ દોવી છે. અને જો અત્યારે તો ઘણું અંધારું પણ હવે થવા માંડ્યું છે અને પવન પણ જો કેટલો બધો છે હજુ, કારણ કે 4-5 દિવસથી બધું પવન છે. આખો દી એટલો પવન રહેશે. મેં જો અહીંયા કંતાન બાંધ્યું હતું ને તો એ પણ જો 2 બાજુથી તો છોડી નાખ્યું છે, કારણ કે પવન એટલો આવ્યો ને તો બાંધેલું હતું ને છૂટી ગયું છે. એન પર બાંધેલું છે કારણ કે અહીંયા બાંધવી છે અમે ભેંસને. દિવસે તડકો આવે છે ને તો એને અહીંયા બાંધવી છે દિવસે અને પછી સાંજે તો અહીંયા ફેરવી લેવી છે. અહીંયા બાવડા છે પણ એનો તલક સાયો આવે છે ને એટલે એને અમે નથી એને હેઠે બાંધતા અને એ કંતાને હેઠે બાંધવી છે. અત્યારે તો દી પણ સાવ હાથમી ગયો છે અને અંધારું થવા માંડ્યું. તો જો મિત્રો ગાય ભેંસોનું એનું અમારે હવે કામકાજ બધું થઈ ગયું છે. અત્યારે ધોઈ લીધાની પણ નાખી દીધી છે અને હવે અમારે બનાવવાની છે રસોઈ સાંજે વાળુનું. તો અમે અમારો વિડીયો અહીંયા પૂરો કરવી છીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. જય ગૃહ માતા.